હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. તો વાગી ગયા છે 6 અને અમારે જવાનું છે આજ બાપુના આશ્રમ, એટલે વહેલા ઉઠી નકર તો મોડે ઉઠીએ. ને મમ્મી શું કરે છો? આ તો વહેલા નહીં કે આશ્રમે જવું છે એટલે વહેલા પૂજા કરવાની છે. બેઠો હોય છે જાય છે મહાદેવજીની પૂજા કરવા. ઉતારી જ નહીં ખાવા મારે કીટી ભાઈ અત્યારે ગોદડીમાં અત્યારે જ કેક બહાર ગયો. સારું ચાલો પછી આખી રાત ને ખબર હા એ મેં રાતે હું અંદર આવીને ત્યારે મેં પગલું છે આમ બેહાઈ રહ્યો પછી એને હું એવું માંડો હતો આખી રાત ત્યાં આયા ગેંડી બાપુ તો હવે અત્યારે તો હાવ નીચે હું તો દેખાડું વાતી હે કીધી જય મહાદેવજીને પૂજા કરે થોડું કામ દોવાનું. સારું ચાલો પછી મેડમ. જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં, રાધે રાધે. અને છે ને આપણે જે બાપુના આશ્રમ જઈએ ને એટલે હું શું કરું છું, કાના દાદાજી છે ને થાળ 3 ટાઈમનો બનાવી નાખું. એટલે આ બાઉલ ભરીને ખીર બનાવી નાખીએ. ખીર એટલે દૂધપાક કરી રાખી દીધો છે. પછી 3 ટાઈમનું ધરાવી દઈશું. બાપુના આશ્રમે જઈએ વિડીયો શૂટ થાય છે તો ઉતારશું, નહીં તો બાપુ ન ઉતારવા દેતા સમજે એટલે. અને બાપુ કે આજે દાળ ઢોકળી ખાવી છે અને અપમ ખાવા છે. અપમ બેન બનાવી દેશે, દાળ ઢોકળી હું બનાવીશ. એટલે હવે બાપુના આશ્રમે જઈ પછી સાંજે જો આજ ટાઈમ મળશે તો બ્લોગ મૂકશું, નહીં તમને દૂધ પાક દેખાડું. મોટરનો અવાજ આવશે ટમ ટમ. ક્યાં મૂકો આ છોકરીઓને? મને લાગે હા આટલો જ કર્યો હોય કેમ કે લડ્ડુ માટે જ છે. ભાવતો નથી, થોડોક ભાવે છે આને. જરાય ન ભાવે, દૂધની વસ્તુ જ મને ન ભાવે, ખાલી એક ફ્રૂટ સેલેડ ભાવે. એ તો મમ્મીના એકના જ હાથમાં, બીજા કોઈના નહીં. અને જો પડે પૂરતો નથી, આ પૂરતો નથી. આ જો કાલ છે ને કોઈ ઉછાળ્યો નહોતો તો એ ઉઠી ગયો તો, ના જવાનું હોય તો ઉઠાડી તો ઉઠતો નથી. કેટલું બોર છે આમ જો, કેટલું બોર છે. ઓય ખબર નહીં પડતી. લે 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 ક્યાં જવું તું? ક્યાં જવા? જે જાવ હોય આશ્રમે જવાનું હોય ત્યારે, એટલે એના માટે તારે ઉઠવું પડશે. હાલ શું કેસ કર લઉં ને બાકી વાત. વેચો 5 મિનિટ પછી મળ્યા. હેલો ગાઈસ, જો વાગી ગયા છે 6:15 થઈ ગયા, 6:05 અને ચાલમાં પૂજા બધી થઈ ગઈ છે. કાનાજીને તમને દર્શન કરાવી દો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે અને જય ખોડિયારમાં. જ્યોત ચાલુ છે મારા, જ્યોતના દર્શન કરી લ્યો. જો શાલિગ્રામજીના દર્શન કરી લ્યો. જો શંખ રે ને હંમેશા પાણીનો ભરેલો રાખવો જોઈએ. શંખ હંમેશા પાણીથી ભરેલો રાખવાનો. એ તે ચોખ્ખું પાણી આપણે જે પીવીએ ને એ બરાબર. એટલે હે ને શંખ
તમારે હંમેશા ભરીને રાખવાનું, ખાલી શંખ કોઈ દિવસ રખાય નહીં, બરાબર? એટલે જે ન ખબર હોય, ખબર જ હોય છે કે બધાને, પણ ન ખબર હોય તો કહું કે શંખ ભરીને રખાય. શંખનો ખાલી હોય ને તો ઓલા કે ને લક્ષ્મીજી આવે ખરા પણ ટકે નહીં. એટલે શંખ ભરેલો હોય ને તો તમારા ઘરે રીધી સીધી ટકી રહે. એટલે ચાલો પૂજા થઈ ગઈ છે, માથું બાથું લઉં, ચાંદો પાછી કરી લઉં, બરાબર? પછી મળ્યા તો કાનજી કેવા લાગે મારા, મારે આમાં ટાઈમ વયો છે. સારું ચાલો જો બેન એમ તો પાછો અને આ બે ડાઉનલોડ કરે વિડીયા, કેમ કે આશ્રમે નેટ આવે નહીં, દુકાન સામે જો ખુલી ગઈ છે, દુકાન છે ને એટલે ખુલી જાય. પોતા બધા ચકાચક કરી નાખશે તો જગ્યા ક્યાં. ચાલો આમ તૈયાર થઈ ગયા છીએ અને આલે વાંસ બોટલ ચાતા ચાલુ થઈ ગયા. હા એ તા પપ્પા માવા લઈ લીધી. અરે આનું સોનલબેન ક્યાંથી આવું દૂધનું એટલે ચાલો છે ગાડી તૈયાર. પપ્પા બે ગયા ગાડીમાં, સાટા ચાલુ થઈ ગઈ. ખોલો કાચ, કાચ ખોલો. જય મહાદેવ. ચાલો જય શ્રી બાપુના આશ્રમે નહીં રાજેન્દ્ર? મહાદેવ જય સુરેશ્વર મહાદેવ, જય બિલેશ્વર મહાદેવ, જય સુરેશ્વર મહાદેવ. ચાલો અમે બે ગયા હી અને વરસાદ ચાલુ થઈ ગયો ને. ના બાપુ ફોન નતો બેન, વરસાદ ચાલુ ને એટલે જ મેં કીધું એને વાસ આખી બાઈના કપડાં પહેરાવું, બસ ઠંડી અહીંયા લાગે. આશ્રમ અહીંયા લાગે તો આશ્રમ વધારે લાગે એટલે સારા. ચલો આ બાજુ છે જવું કે જો આશ્રમે પહોંચી ગયા એ રસ્તામાં ઊભા હતા. હેલો ગાઈસ, જો અમે 10:30 જમી લીધું હતું આજે અને અમે ક્યારના ગાડીમાં સૂતા હી. કેટલા વાગ્યાના કહું કાંઈ નક્કી નહીં, એટલા વાગ્યાના સૂતા હી ગાડીમાં. એ ભાઈ ક્યારે સૂતા હી આપણે ગાડીમાં? અને 10:30 સૂતા હી ગાડીમાં. અને જો પાછળ બેઠી બેઠી શું કરે છે કૃષ્ણ? વંશ આ બાજુ દેખાય. હવે અમે મોબાઈલ જોઈ હી અને બસ આમ મોબાઈલ જોઈ છે અને બીજું કંઈ કામ છે નહીં. અહીંયા ફ્રી થઈ ગયા ક્યારના. બાપુ સૂતા છે એટલે પછી વિડીયો મેં કીધું બનાવી લઉં. બાપુ જાગતે બનાવવા ન હતી એટલે જો નજારો બતાવી દઉં. પણ બધા વ્યુઅર્સ કે તમે બતાવતા નથી આશ્રમે જાઓ હો, પણ બાપુ ઉતારવા નથી દેતા વિડીયો. શું કરી? જો આ હે ને મેન આ મોટો સારો પ્લોટ છે, આવડો મોટો મેદાન છે જો. અને આ છે મંદિર. જો આ રીતનું છે બધું. અહીંયાથી જો પાણી આવે, અહીંયાથી ઝરણું હાલે છે, ઝરણામાંથી પછી અહીંયા પાણી આવે આ રીતને. બાપુ સૂતા છે ને ત્યાં ઉતારી લઉં મેં કીધું, પછી બાપુ ન ઉતારવા દે. અને હા મેળ્યું ને જોઈ ભોંયરું છે, પાંડવો વખતનું 5000 સાલ જૂનું છે. અને મહાદેવજીની મૂર્તિ છે જો, પપ્પાને બધા બેઠા છે. અને આ બાપુનો ધૂણો છે અને સુરેશ્વર દાદા દેખાતા. આ બાજુ આડા આવી જાય. જો મહાદેવજીની મૂર્તિ મોટી જબરી છે, આખું જંગલ છે. જો તમને બતાવી દઉં. અંદર તો નહીં બતાવી શકું કેમ કે બાપુ હોય છે અને અંદર બાપુ ઉતારવા નથી દેતા વિડીયો કોઈને. છાનો માનો ઉતારીને પછી મૂકી દઈશ ગાડીમાં, નહીં તો ડિલેટ મારી દેશે. પછી કે લાવો તો શું કર્યું તમે મોબાઈલમાં એમ કરીને. એટલે એમ છે તો જો ટાઈમ મળશે તો ભોંયરું બતાવીશ, નહીંતર નહીં બતાવી શકું. જો આ મહાદેવ છે
અને લિંગ તો નીચે હે, લિંગ બાપુ ઉતા હે જો સુરેશ્વર મહાદેવ જય મહાદેવ જો ભૈરું હે દર્શન કરાવું હે માતાજી જો આ 5000 વર્ષ જૂનું હે આ છે ને પાંડવ વખતનું છે જો આ રીતનું હે હિંગળાજમાં જો આ ભંડાર હે અને બેન આદેશ બેન શું કરો ચટણી જો સાઉથ ઇન્ડિયન ચટણી બેબી બનાવે હે ચકાચક ને જો આ અપમ બનાવવાના હે એટલે શોપિંગ કરી નાખ્યું બધું આ રબડું પલાયરું હે જો હે ને આ ભંડાર હે ક્યાંય ઘટે અહીંયા જો આશ્રમમાં બાપુના જો ચોકલેટું હે થઈ રહ્યા જો પેંડા હજુ બીજું બોક્સ હતું જો મીઠાઈઓના બોક્સ ને ડબ્બા આદેશ બાપુના આશ્રમ બેઠા છે જો અમારો દાદો સુરેશ્વર દાદો દેખાણા ક્યાં દર્શન બાપુ અંદર છે તો વિડીયો ઉતારાય ન કર વિડીયો ઉતારાય નહીં ન કર લે હોયરા વગરનો ટોકો આપને દરવાજો જડે નહીં હગરામભાઈ જડે હે બાપુ બેઠા વિડીયો ઉતારે તો શું કરે બાપુ ટોકો લે કોઈરા વગર અમારે બાપુના સેવક છે હગરામભાઈ બહુ સેવા ઊંચી કરે છે એમ ટાવર ને ખાલી શૂટિંગ ઉતારું આ બધું અમારો આશ્રમ આ ભોલેનાથ અમારો સુરેશ્વર દાદો બરાબર હા આખું જંગલ છે આખું બાપુ ધ્યાનમાં છે એટલે આપણા નાટક બહાર હાલે બાપુ નીકળે બસ ન હાલે બધું કંઈક છે આ અમારો બાપુનો ભંડારો છે ભંડારો જો આ બધા પ્રસાદ બનાવે બાપુ ખાટું આ ચટણી જો અપમનું ખીરું કરે હવે બાપુ ઉઠે ને એટલે બાપુ ઉઠે ને એટલે ગરમ ગરમ કરી નાખી જો બેન બધું અમારે બાબુબેન આ જો અમારા ભંડારાનો બાપુનું પ્લેટફોર્મ ગરમ લાગ્યું ને રજવાડું અમારા ભાઈ બાપુની જો આ ચકલી ફ્રીજ આમાં કાંઈ ઘટે જ નહીં તમે જો નાસ્તા તો અમારા બાપુની આમ જો બોક્સે બોક્સ પડ્યા હોય જો વધારે નાસ્તા કોઈને બંધી નહીં ભાઈ ગમે તે હાથ નાખીને ગમે તે ખાવાની છૂટ ગાંઠિયાના બધા બેરલ ચકલાય ખાઈને માણે ખાય આવું છે કંઈક મોજ છે અમારે ઓમકારનાથ બાપુને દરબારમાં સુરેશ્વર દાદાનો વિડીયો બાપુ અંદર એટલે ઉતારાય અંદર ન હોય તો ન ઉતારાય નગર ખીજાય ચોખ્ખી જ મનાય છે વિડીયો ઉતારવાની તો નથી એટલે ઉતારું છું હજી વાગ્યા 4 જો વાગી ગયા છે 4:30 અને જો બાપ દીકરો એને કા ભાઈ મહાદેવર તો રાજેન્દ્ર કુમાર ખુરશી ઢારીને બે ગયા મહાદેવ જય મહાદેવ આદેશ જય ઓમકારનાથ બાપુ જય સુરેશ્વર મજા આવે હે વાતાવરણ કેવું હે આમ જો એ લીલોતરી એટલી મસ્ત થઈ ગઈ હે ને હા જો આમ જો પંખીડા ઉડે આકાશમાં ને પવન આવે મસ્તીનો ઠંડો 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 જો પ્રિન્સેસ અંદર હે કા જમકુ બેન અપમ ખાવા જતા મહેમાન આવે ને એ તેવું જોઈએ આશ્રમે તેવું જોઈએ જો પણ હા અહીંયા ચાલુ જોઈએ
જો પંખીડા કેવો રે અહીંયા રહ્યું ને બાપુ રહ્યું ને ગેટ બહાર જો બધા જે મહેમાન આવે ને એને ગેટ બહાર જ ગાડી રાખવાની. હેલો ગાઈસ, સાંજના 5:30 થઈ ગયા છે. અમે જમી લીધું છે, બધાએ પ્રસાદી લઈ લીધી છે. હું અત્યારે ખાઉં એપલ. શું કરો? જો તમને એક વસ્તુ દેખાડું. એ બે ઢેલે ને પપ્પા તો બે મોર હા જો બે મોર બેસતા હજી બચ્ચા લાગી છે કેમ કે પંખ નથી. બાપુ અંદર રૂપમાં છે તો ફોન કરવા કેમ કે જો અહીંયા ખીચામાં બે મોર બેઠા હોય. અમે આજ તો શું કેવું તમારે આજ વધારે મોરલા નથી દેખાણા કા?